બ્લડ બેંક. હલો, રાજકોટ સિવિલ માંથી બોલો છો? હા બોલો. હા મેડમ, હું ચક્રવાત ન્યૂઝમાંથી અમન ગોયલ બોલું છું. હા. હવે મેડમ, મારે એ જાણવું હતું કે આપણે સિવિલમાં જે પેશન્ટ એડમિટ હોય છે, क्या बोले आपने? सिविल में जो पेशेंट एडमिट होता है हाँ उसको कभी भी ब्लड की जरूरत होती है, हाँ. तो वो किसी दाता के द्वारा ही ब्लड प्राप्त करता है, तो सिविल में ऐसी कोई व्यवस्था नहीं होती? डाटा के थ्रू मतलब कैसे बोल रहे वो ऐसे जैसे मोबाइल सोशल मीडिया में व्हाट्सएप ग्रुप चलता है ना, हो? हाँ हाँ. उसमें वो मैसेज डालता है कि मैं सिविल में यहाँ पे एडमिट हूँ, मुझे ब्लड की 2 बोतल चाहिए, तात्कालिक मुझे मिल जाए ऐसी। अच्छा अच्छा. तो नहीं, पेशेंट का तो ऐसे रहता है, अगर वो वार्ड में एडमिट है तो उनके डॉक्टर हमको इशू चिट भेजते हैं. हाँ, हाँ, फिर उनका इधर से इशू हो जाता है, ऐसा है हमारे अंदर. ऐसा हो जाता है लेकिन ऐसा होता नहीं। मैं बारी बारी जब भी ऐसे सोशल मीडिया के ग्रुप में दिखता हूँ ना, हाँ. तो ऐसे मैसेज होते ही है। नहीं, अगर सिविल में एडमिट होगा तो उनको तो इधर से इशू चिट पे भेजता है, ऐसे व्हाट्सएप ग्रुप वाला वगैरह तो नहीं है. कोई बाहर गांव से आया गांव का आदमी हम्म, यहाँ सिविल में एडमिट हुआ, उसका ब्लड की जरूरत हुई, हम्म, तो सिविल के अंदर ही व्यवस्था हो जानी चाहिए ना। हम्म. वो वैसे होती नहीं। वो किसी ब्लड डोनेट के दाता से कांटेक्ट करता है, फिर ब्लड डोनेट दाता सिविल में आके ब्लड देता है, तब उसी पेशेंट को ब्लड मिलता है। नहीं नहीं, ऐसे तो नहीं है. जब चौक रहता है तब तो नहीं रहता है. 2 हाँ, मिनट में. બોલો ને ભાઈ. हेलो। હા બોલો. हाँ, कौन बोलो છો આપ? ડૉક્ટર બોલીએ છે બ્લડ બેંકમાંથી. हाँ, શું નામ આપણું છે? તમારે શું કામ છે, બોલો ને ભાઈ. મારે કામ એ છે, હું ચક્રવાત ન્યૂઝ રિપોર્ટર બોલું છું, અમન હા હા ગોયલ। ભાઈ. બરાબર, કામ એ છે કે જ્યારે સિવિલમાં કોઈ પેશન્ટ એડમિટ થાય હા ત્યારે એને બ્લડની જરૂર પડે, હા. તો એ પેશન્ટને સિવિલમાંથી બ્લડ મળી જવું જોઈએ કે અન્ય કોઈ દાતા દ્વારા એટલે બ્લડ એમાં આપે? ભાઈ એવું હોય કે અમારી પાસે જે રીતના સ્ટોક હોય ને, હા, તો એ રીતના આપણે બ્લડ આપી દઈએ એમ. હવે અમારી પાસે સ્ટોકમાં જ બ્લડ નહીં હોય તો અમારાથી પછી ન અપાય એમ. તો પછી અમે સગા જમા કરાવે એટલે એ આપી દઈએ એમ. પણ અમે એટલે જ્યાં સુધી સ્ટોક હોય ત્યાં સુધી અમે કોઈને ના નથી પાડી ભાઈ. સ્ટોક મેન્ટેન કરવાનો કેનો જવાબદારી હોય? શું કહો? બ્લડનો સ્ટોક મેન્ટેન કોણ કરતું હોય? બ્લડનો સ્ટોક મેન્ટેન ભાઈ જે રીતના કેમ્પ આવે ને જે રીતના જમા થાય એ રીતના આવે ભાઈ. હા, એટલે માનો કે કાયમ સિવિલમાં કેટલું બ્લડ ડોનેટ થતું હશે? એ તો ભાઈ એ કઈ મતલબ આમ દર વખતનું ફિક્સ ના હોય એમ. જે રીતના કેમ્પ ચાલતા હોય અને જે રીતના માણસો ડોનેટ કરાવે ભાઈ એ રીતના ચાલતું હોય. હા, એટલે મારે એ જાણવું છે, આપણે કેવી વ્યવસ્થા સાહેબ ઊભી કરવા માંગીએ છીએ કે હા. સિવિલમાં કોઈ પણ દિવસે બ્લડની ખપત ન રહેવી ના ના, જોઈએ। એટલે ભાઈ જો આપણે છે ને, આપણે કેવું હોય કે ઓલમોસ્ટ બધા દર્દીને આપણે આપી જ દઈએ છે 99.99%, બરાબર. પણ કોઈક વાર આપણી પાસે કોઈ ગ્રુપ ના હોય ને ત્યારે જ સાહેબ આપણે એ કરીએ છીએ એમ. એવું નથી સાહેબ, મારી પાસે અસંખ્ય દર્દીઓના કોલ આવે છે, બરાબર, અને હું દાતાઓ દ્વારા ત્યાં એને બ્લડ ડોનેટ કરવા મોકલું છું। એટલે આ એક વિકટ પ્રશ્ન છે, એટલે મેં આપનો કોન્ટેક્ટ કર્યો કે આ અવારનવાર આવું કેમ બને છે? એટલે એ તો ભાઈ પછી સ્ટોક ના હોય તો પછી એમાં તો અમે આપણે કઈ ના કરી શકીએ ને. સ્ટોક ન હોય તો એને અમારી પાસે મેન્ટેન કરવાની જવાબદારી જેની હોય એને ઇન્ફોર્મ કરવા જોઈએ ને ઉપર અધિકારીને, ભાઈ બ્લડ ડોનેટ દ્વારા બ્લડ આ બેંકમાં સ્ટોક થાય એવી કોઈ વ્યવસ્થા ઊભી કરો। કારણ કે તમારી બેંકમાં જ સ્ટોક ન હોય તો દર્દીઓનું શું કરવાનું? કારણ કે આ રાજકોટ સિવિલ હોસ્પિટલ એટલે આખા રાજકોટ જિલ્લાના પેશન્ટો ત્યાં આવતા હોય, અને પેશન્ટો કેવા આવતા હોય? ગરીબ આવતા હોય। કેવા આવતા હોય? તો ભાઈ આપણે બધાને આપણે આપી જ દઈએ છીએ, આપણે કોઈ પાસે કઈ લેતા પણ નથી, બરાબર. લ્યો છો એવું હું નથી કેતો સાહેબ, તમે લ્યો છો એવું હું નથી કેતો। હું એ કહું છું કે અઠવાડિયામાં 4 થી 5 પેશન્ટના સગાવાલાના કોલ મને એવા આવે છે
કે ભાઈ અમારું પેશન્ટ સિવિલમાં એડમિટ છે, એને લોહીની જરૂર છે, કોઈ દાતા હોય તો લોહી મોકલો તો અમારા પેશન્ટને લોહી ચડાવે, સિવિલમાંથી આવું કીધેલું છે. એટલે હું અવારનવાર આવા મેસેજ જોઉં છું. મને દર્દીઓના સગાઓના તમે કોલ આવે ક્યાંથી છે. બોલો છો? તમે ક્યાંથી બોલો છો? રાજકોટથી. પણ રાજકોટમાં ક્યાંથી? કઈ સંસ્થા? ચક્રવાત ન્યૂઝ. ચક્રવાત ન્યૂઝ. હા. ઓકે. હા એટલે ભાઈ એમાં તો કઈ નહીં, તો તમારે એવું હોય તો પછી એ બ્લડ બેંકે જ આવી જજો ભાઈ, રૂબરૂ આવીને વાત કરી જજો. એટલે બ્લડ બેંકે આવવાથી નહીં, આનો પ્રશ્ન હલ થતો હોય તો સાહેબ, જો તમારી પાસે કોઈ એટલે ભાઈ એમાં એવું છે કે તમારે મતલબ વાત અહીંયા આવીને તમે કરો ને તો એ બરાબર રીતના વાત થાય, બીકોઝ અહીંયા ફોનમાં ભાઈ આપણે કેવું કે ફોનમાં બરાબર વાત ના થાય એમ. તો તમને એવું હોય જે પણ પ્રશ્ન હોય તમે બ્લડ બેંકે આવી જજો તો વાત થઈ જાય એમ. હા, અને પ્રશ્નનો નિકાલ માટે અમે તમને સહયોગ હા આપવા એટલે માંગીએ છીએ. એ જ કહું કે ભાઈ નિકાલ મતલબ કેવું કે તો નિકાલ આવી જાય એમ જે પણ હા, કે હોય. જો તમે અમારા જેવા કોઈ આગેવાનો નહીં કે આવા સામાજિક કાર્યકરોના કોન્ટેક્ટમાં હોવ ને, તો હા તમે હા હા અમને ડાયરેક્ટ ઇન્ફોર્મ કરી શકો ભાઈ અમારી પાસે બ્લડનો સ્ટોક નથી. હા હા તો હા અમે એવા દાતાઓને તમારી બ્લડ બેંકમાં મોકલી કે ભાઈ આજે 10 બોટલ તમે બ્લડ ડોનેટ કરી આવો તો દર્દીઓને મળી રહે. હવે જો હા સાચી વાત ભાઈ. આવી કનેક્ટિવિટી ન હોય તો શું થાય? હા બરાબર. ગામડેથી દર્દી આવ્યા હોય, દર્દીને તો અહીંયા રાજકોટમાં કોઈને ઓળખતા ન હોય, ક્યાં લોહી લેવા જાય? તમે એમ કહો કોકને કહો તો અમે તમને લોહી ચડાવી, કોક તમારા દાતા દ્વારા અમને ડોનેટ કરે તો હવે એ કેને દાતા ગોતવા જાય? હા 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 એટલે બરાબર છે બરાબર છે. મારું તાત્પર્ય એટલું જ છે સાહેબ કે આ રાજકોટમાં આવા અસંખ્ય બ્લડ ડોનેટના દાતા છે, બરાબર? હા હા હા. એનું એક આપણે ગ્રુપ બનાવી તમારા સાથે એને કનેક્ટિવિટી રહીએ. તમે એને હા હા એટલે જ હું કહું છું ને ભાઈ કે હા. તમે મતલબ કેવું કે તમે અહીંયા આવી જાવ ને તો આખો કોન્ટેક્ટ તમારો રૂબરૂ મતલબ બધા જે પણ મતલબ જે સાહેબ ને મોટા સાહેબ ને બધા હોય ને હા. તેમના જોડે થઈ જાય તો એ મતલબ બધું થઈ જાય એમ. હા, પણ આપણે હા. કેવું કે રૂબરૂ તો એ થાય નહીં, મતલબ આમ ફોન પર તો એ થાય નહીં, તો તમે ના ના રૂબરૂ હોય તો ના વધારે સારું, મારું ના કેવું એમ છે હા, ભાઈ. ના તમે સાચા છો સાહેબ, પણ મારું હા તાત્પર્ય એટલું જ છે કે આપણે હા નહીં દર્દીઓને નહીં ભાઈ તમે સાચા જ છો, તમે સાચા છો, તમારી વાત સાચી જ છે. એટલે તમે ટાઈમ આપો એ ટાઈમે હું છે ને આવા બ્લડ ડોનેટના દાતાઓની સાથે લેતો આવું. હા 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 અને આપણે એક કઈ નહીં તમે આવી જજો ભાઈ. તમે આપણી 24 કલાક બ્લડ બેંક ચાલુ જ છે ભાઈ. શું નામ આપનું? કેમને મળવાનું મારે? અહીંયા તમે બ્લડ બેંકમાં જ આવી જજો ને ભાઈ. એટલે એમાં એવું હોય કે માણસો ચેન્જ થતા હોય એટલે હા, અહીંયા બ્લડ બેંકમાં ડૉક્ટર હોય જ છે 24 કલાક. બ્લડ બેંક તો છે પણ માનો કે ત્યાં સંચાલન કોણ છે, કોણ હેડ છે, એ કોની તો ભાઈ સાથે? મતલબ સંચાલન બી ભાઈ કેવું હોય કે એમાં